માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં સહકાર પેનલનો ભવ્ય વિજય થયો છે અને 2 સ્ત્રી બેઠકોનું બિનહરીફ થતા સુધાબેન ગામિત અને ભાવનાબેન પટેલની જીત થઈ છે। માંડવી નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરીના બેંકના સભાખંડમાં આજ રોજ રાખેલ હતી, જે સવારે 8 થી 6 કલાક સુધી ગણતરીની ચાલી હતી। કે માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડ યોજાયેલા સામાન્ય ચૂંટણી માટે આજ રોજ મતગણતરી કરાઈ હતી। માંડવી નાગરિક સહકારી બેંક માંડવી અને અરેટ વિસ્તાર માટે કામધેનુ સમાન બેંક છે, જેમાં સામાન્ય બેઠક માટે 18 ફોર્મ ભરેલા હતા, જેમાં 15 સભાસદો ચૂંટવાના હતા, જેમાં સહકાર પેનલના તમામ ઉમેદવારો દીવાન નિશાન પર ચૂંટણી લડેલા હતા, જે પૈકી આનંદકુમાર શાહ, આશિષકુમાર ધીમર, આશિષ પટેલ, કનૈયાલાલ પંચાલ, ચંદ્રકાંત ભગતવાલા, જતીનકુમાર શાહ, જયેન્દ્રસિંહ સોનચિયા, પ્રતિક રબારી, વર્ષા, વિજયચંદ્ર પાઠક, સચિન શર્મા, સંજયભાઈ પાઠક, સંજીવ કુમાર શાહ, સ્નેહલભાઈ મોઢેરા, હાર્દિક શાહ સહિતના તમામ ઉમેદવારો જંગી બહુમતીથી વિજય થયેલ છે। તેમજ એસસી માટે 2 ફોર્મ ભરેલા હતા, જેમાં જિગ્નેશભાઈ ઠાકોરભાઈ સોલંકીનો ભવ્ય વિજય થયો છે। તમામ વિજેતા થાય અને ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ચૂંટણી અધિકારી આશુતોષભાઈ ઉપાધ્યાય તથા તેમની ટીમે ફરજ બજાવી હતી। વિજય થતા સહકાર પેનલ દ્વારા માંડવી નગરમાં રેલી કરવામાં આવી હતી। આ રેલીમાં ગુજરાત પ્રદેશના મન કી બાતના ઇન્ચાર્જ જગદીશભાઈ પારેખ, સુરત જિલ્લા મંત્રી આશિષભાઈ ઉપાધ્યાય, મઢીસુગરના ડિરેક્ટર નટુભાઈ રબારી, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતિશભાઈ રાવળ, મહામંત્રી શ્રીઓ વિજયભાઈ પટેલ, શાલીનભાઈ શાહ, સહકાર પેનલના ઇન્ચાર્જ ધર્મેન્દ્રસિંહ મહિડા, તેમના તમામ વિજેતા થયેલા ડિરેક્ટરશ્રીઓ તથા નગરજનો જોડાયા હતા। આજ રોજ ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની 5 વર્ષની મુદ્દતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સમર્થિત સહકાર પેનલના દીવાના નિશાન પર માંડવી નાગરિક બેંકના સભાસદોએ જંગી બહુમત આપીને જ્વલંત વિજય બનાવ્યા છે અને આ વિજય માટે હું ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ એવા જગદીશ વિશ્વકર્મા સાહેબ, ભારતીય જનતા પાર્ટી સુરત જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ રાઠોડ સાહેબ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા કુંવરજીભાઈ હળપતિ સાહેબ તથા માંડવીનગર ભારતીય જનતા પાર્ટીના તમામ વડીલ કાર્યકર્તાઓ નટુભાઈ, જગદીશભાઈ પારેખજી, ડૉક્ટર આશિષભાઈ ઉપાધ્યાય તથા ટીમ ભારતીય જનતા પાર્ટીની મહેનતથી આજે જે જ્વલંત વિજય થયો છે, એ વિજય માટે અમે તમામ કાર્યકર્તાઓને અને ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને અમારા 2 ઉમેદવારો, મહિલા ઉમેદવારો બિનહરીફ પહેલા જાહેર થયા હતા, ત્યારબાદની ચૂંટણીમાં તમામ ઉમેદવારો જ્વલંત મતથી વિજય થયા છે। અસ્તુ। અમીરસિંહ ચૌહાણ, માંડવી।